हेलो मित्रों नमस्कार। आज हमारा दादाए एक बीड़ी बनावी है અને વિક્રમ કહે કે દાદા બીડી બનાવે ને એવી નવી હું બનાવી દઉં તો આપણે જોઈએ કે વિક્રમ કેવી બીડી બનાવે, અસલ બનાવે છે, લાંબી બનાવે છે, ટૂંકી બનાવે, કેવી બનાવે આપણે જોઈએ. હા, કર ચાલ એમ નહીં, પેલા પેલા ઓલું પાંદડું પગતું રાખવું પડે. પેલું પગતું રાખ્યું જ તું હું એમ પાંદડું પગતું રાખીને પછી તમાકુ મેકે તું ડાયરેક્ટ ભૂંગળી વાળીને અંદર નાખ દે. ઈદ મારી ઈચ્છા છે હું તો ખબર હે સ્ટાઈલ તારી. હા હું આમ જ બનાવું તમાકુ ભર આવ્યો એક એક પાનું લેવાનું કે બે? એક હે એક એકમાં થઈ જાય? હમ બનાવતે ખબર. આવરીત દાદા થોડીક આવરીત બનાવતા હતા. એ તો પાંદડામાં પેલા ફક્ત પાંદડામાં તમાકુ મેલ દે અને પછી વારે. તું તો ડાયરેક્ટ ખબર હાલને બનાવીને ધુમાડા કાઢ કેવા નીકળે. તાત્કાલિક બનાવીને વાર લાગે. અસલ બનવું જો દુકાનમાં મળે એવી એવી જ બનશે. પાંદડા ખોલા ખોલા દેખાય. એટલું જ લે એટલે તો પણ તૂટવા ન જોઈએ ને. તૂટી જાય. એક બીડી બનાવતા કેટલી વાર લાગી. તું બીડીની ફેક્ટરીમાં હોય તો શું કર? વાહ, કેવો અવાજ આવે પાછો કહેજો. લીંબુ વીણતા વીણતા આ કાનમાં હે ધુમાડા કાઢ. કાનમાં નીકળતા કાનમાં નીકળે નો નીકળે જ આમ નાકમાં નહીં કાઢવાના, કાનમાં નીકળે. બોલ ઓલા તને વાર દો તું બનાવ બરાબર, પણ નાકમાં એને નીકળતા ને હો કારીગર મોરો. વાહ, નીકળે કેવો અવાજ આવે આમાં. મધ જેવી લાગે ગેડી ના તે કડક. કેમ કડક? તમાકુ વાળી એટલે કડક જ હોય ને. પાંદડા બતાય તેમ કેવા પેલા પેલા. બીડી બતાય. આવી બીડી મારા નાકમાં હે ને કાનમાં હે ધુમાડા નીકળે ને તો સાચો બંધાણી કહેવાય. તું હાલ તને વાર દો તું કાઢી બધા. હું ક્યાં પીવું તો કાઢી નાખું ને. હું પીતો તો કાનમાં બે કાનમાં નીકળે ધુમાડા. નો નીકળે.